છેવાડિયાના ગામોમાં પહોંચી અદ્ભુત દ્રશ્યો BTV ન્યૂઝની ટીમે કેમેરામાં કંડાર્યા છે। લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। જાહેર સભાઓ, ભાષણો કરી, રોડ શો કરી જનસંપર્ક સાધી રહ્યા છે। ત્યારે આવી સભાઓની સાથે ગ્રામજનો સમક્ષ BTV ન્યૂઝની જાબાઝ ટીમ દૂરોકોશ સુધી છેવાડિયાના વિસ્તારોમાં જઈ આ ગ્રામજનો કેવા માહોલ વચ્ચે તથા કડકડતા તાપમાં ખેતી કરી જીવન ગુજારી રહ્યા છે। ના કોઈ ભય, ના બીજા દિવસની ચિંતા, બસ પોતાની મહેનત અને મજદૂરીમાં તરબોળ કેવા ભયજનક રોડ રસ્તાઓ પરથી તેમને પસાર થવું પડે છે, ડુંગરો સર કરવા પડે છે। તો નિહાળો અમારા માધ્યમ દ્વારા આ દ્રશ્યોને। કેમેરામેન ગુણવંતસિંહ પડિયાર સાથે નયન ચૌહાણ, BTV ન્યૂઝ। વડોદરાનો અવાજ એટલે બરોડા ટીવી સમાચાર। દર્શક મિત્રો, આ વાતને કોઈ રોકી શકશે નહીં, ટોકી શકશે નહીં। હાલ વાત કરીએ આપણે લોકસભાની ચૂંટણીની, તો લોકસભાની ચૂંટણીનું રણસીંગ ફૂંકાઈ ગયું છે। તારીખ 30મીએ જંગ છેડાશે। ત્યારે વાત કરીએ દાહોદ લોકસભા બેઠકની। જોકે આમ તો વાતો એવી વાયુ કે પ્રસરી છે કે આ દાહોદની બેઠક છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસના કબજામાં છે, પણ મેદાને જંગમાં સામે પડ્યા છે ભાજપમાંથી જસવંતસિંહ ભાભોર, જેઓ રાજ્યકક્ષાના મંત્રીપદ તરીકેની પણ તેમણે શપથ કરી છે। હવે બીજી વાત કરીએ ખાસ BTV ન્યૂઝ ચેનલની જાબાઝ ટીમની, તો દર્શક મિત્રો, આપ મારી પાછળ જ નિહાળી રહ્યા છો કે BTV ન્યૂઝની સમગ્ર ટીમ આજે આવા અંતરિયાળ સુધી ગામોમાં પ્રવેશીને લોકસંપર્ક કરી રહી છે। આપ જોઈ શકો છો કેટલો ભયજનક વળાંક છે, ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં ચકલું પણ ના ફરકે તેવા વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે। આજે જો આ કોઈ પણ સરકાર બનશે તો આ ગ્રામજનોની પરિસ્થિતિનું, સમસ્યાનું નિરાકરણ આવશે અને તેમની માટે નવી યોજનાઓ અમલમાં મુકાશે। કેમેરામેન ગુણવંતસિંહ પડિયાર સાથે નયન ચૌહાણ, BTV।